કાશીવાડમાં પણ પાણી ઘૂસી ગયા છે. કાશીવાડમાં ઘર અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. કાશીવાડના રસ્તા પર કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે. પ્રશાસનની કોઈ મદદ ન મળતા સ્થાનિકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો જળભરાવ સામે આવ્યો છે તો પૂર્ણા નદીના પાણીથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ઘરમાં પાણી ઘૂસતા અનેક લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. ઘૂંટણસમા પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે તો સ્થાનિકોને જે હાલાકી પડી રહી છે. ઘૂંટણસમા પાણી ભરાયા છે. કાશીવડ વિસ્તાર જેના આ દ્રશ્યો છે. કાશીવડ વિસ્તારમાં લોકોના ઘરો અને દુકાનોમાં નદીના પાણી ઘૂસ્યા છે. નવસારીના નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે ત્યારે લોકોને દુકાનોના ઓટલા ઉપર રહેવા મજબૂર થવું પડી રહ્યું છે. એબીપી અસ્મિતાની ટીમ પહોંચી ચૂકી છે નવસારીના કાશીવાડી ખાતે અને આ રીતે દ્રશ્ય તમે જોઈ શકો છો. જે રાતવાસો છે તેમણે આ રીતે દુકાનોના ઓટલા ઉપર ગુજાર્યો છે. લોકો એક બાદ એક કતારબંધ લયબંધ કતારમાં આ રીતે બેસવા માટે મજબૂર થયા છે. જોકે નવસારી મહાનગરપાલિકાની કોઈ પણ મદદ તેમને નથી પહોંચી એ પ્રમાણેની વાતો છે અત્યારે અહીંના સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે લોકો હેરાન પરેશાન છે. તેમની સાથે જ વાતચીત કરીશું. બેન, જણાવો, પાણી ક્યારે આવ્યું અને કેટલું નુકસાન થયું? પાણી આવ્યું છે, રાતના આવ્યું પાણી. રાતના પાણી 9:30 પણ આવી ગયેલું. બધું ઘરમાં બધું ભરાઈ ગયેલું છે પાણી. હવે તકલીફ નીકળે ક્યાં જાય, સામાન કાઢવાનું મૂકવાનું બહુ તકલીફ પડે. એટલે બહુ તકલીફ પડે. આપણા તકલીફ પડી રહી છે, લોકોને હેરાનગતિ થઈ રહી છે. બેન, તમે જણાવો, કોઈ મદદ મળી મહાનગરપાલિકાની? નહીં, કોઈ બી નહીં કર્યો. મારું તો નુકસાન બહુ થઈ ગયું. કોઈ મદદ નહીં કર્યો, નહીં દુકાનનો અહીંયા બેનો. બિલકુલ, અત્યારે જોઈ શકાય છે કોઈ મદદે નથી આવ્યું એ પ્રમાણેની વાત છે અત્યારે કરવામાં આવી રહી છે. જે બહેનો છે, કાકા કેટલા સમયથી બેઠા છો અહીંયા? તો સવારથી રાતના જ બેહેલા છે. હું બે પાણી આવ્યા કરે તો શું ઘર કરી વાળે ને ઘેરમાં પાણી બિછાણા બી કામ મૂકવાય ગમે ત્યાં મૂકી દીધા. બિચારા શું કરીએ? હવે થોડું ઘણું ભીનાઈ ગયું એટલે હવે લાખી દેવાનું. બીજું શું કરીએ? કોઈ આવ્યું મદદ કરવા? આવ્યું નહીં, કોઈ આવ્યું નહીં. હવે તમે આવ્યા તે સાચા, બીજું તો કોણ નહીં. હા, શું કરીએ? જીવનમાં જે જીવી ગયા તો જીવી ગયા. હવે કેટલી વખત પાણી ભરાય છે અહીંયા? હવે તો કોઈ જીવવા નથી. પહેલા આવતા હતા તો હવે કોઈ નહીં આવે. શું કહ્યું? હવે કોઈ નહીં આવે. હવે આપણે જીવવાના તો જીવી ગયા. બીજું પોયરાઓ હાથે. બિલકુલ, ઓટલા ઉપર રહી રહ્યા છે. બેન, કોઈ મદદે આવ્યું ખરું? મદદ કાલે ખીચડી આવેલી ને પાણીના બાટલા આવેલા રાતના મોરેથી ને હમણાં સવારે કઈ નથી આવ્યું. કેટલા સમયથી બહાર બેઠા છો? અમે કાલે સાંજેના 5-6 વાગ્યાના નીકળેલા ત્યારના અહીંયા જ છે. તમને શેલ્ટર હોમમાં લઈ જવાના હતા એવી વાત હતી? કીધું એ લોકો પણ ત્યાં બી ફૂલ થઈ ગયેલું એટલે અમે તો અહીંયા જ બેસી રહ્યા. આ સૌરાબાગ સુધી કોઈ લઈ જ નહીં ગયું તમને? આવેલા કેવા સારું પણ અમે નહીં ગયા કે ત્યાં બી આખું ફૂલ થઈ ગયું એટલે અમે અહીંયા જ બેસી રહ્યા. બિલકુલ, અત્યારે શેલ્ટર હોમ છે ફૂલ થઈ ચૂક્યું છે અને લોકોને આ રીતે દુકાનોના ઓટલા ઉપર બહાર રાતવાસો કર્યો છે. તેમને જો કે હજી સુધી સવારની પોરે જેવો ઉઠ્યા છે, તેમને કોઈ મદદ નથી મળી તેવો રાગ તેવો આલાપી રહ્યા છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, નવસારી. નવસારીના કાશીવાડમાં જળબંબાકારની સ્થિતિ છે ત્યારે એબીપી અસ્મિતાની ટીમ મોજૂદ છે રહેણાંક વિસ્તારની અંદર. આ તસવીરો તમે જોઈ શકો છો. અહીંથી પાણી જ્યારે પસાર થઈ રહ્યું છે ત્યારે યુવાન ચાલતો ચાલતો જઈ રહ્યો છે ત્યારે કમર જેટલું પાણી અત્યારે હાલ જોવા મળી રહ્યું છે. લોકોને ભારે હાલાકીનો સામનો અત્યારે હાલ કરવો પડી રહ્યો છે. હાલાકીનો સામનો થતા અત્યારે હાલ લોકો એક જ વાત કરી રહ્યા છે કે દર વર્ષે આ પ્રમાણે પાણી પ્રવેશી જતા હોય છે. પૂર્ણા નદીનું પાણી અત્યારે હાલ જે ઉપરવાસમાં ડાંગમાં આહવામાં જે રીતે વઘઈની અંદર વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદી પાણીની આવક છે આ વિસ્તારમાં જે રીતે અત્યારે હાલ પાણી છે પૂર્ણા નદી થકી વહેતું જોવા મળી રહ્યું છે. બીજી તરફ લોકોને સહી સલામત સ્થળે ખસી જવા માટેની સૂચનાઓ છે એ આપવામાં આવી છે. ત્યારે કેટલાક લોકો છે જે નીચાણવાળા વિસ્તારમાં રહે છે તેઓને જરૂર અત્યારે હાલ ખસી જવા માટેની સૂચના છે એ આપવામાં આવી છે. અત્યારે હાલ આ તસવીર તમે જોઈ શકો છો, આ ઘર જોઈ શકો છો. અડધો અડધ ઘર છે એ પાણીના ડૂબાણમાં ગયું છે અને લોકો છે આ રીતે જોઈ શકાય છે પોતાના બાળકોને ખભે રાખીને અત્યારે અહીં સહી સલામત સ્થળે રહેતા જોવા મળી રહ્યા છે. તમે જણાવો, તમારું ઘર ક્યાં છે?
કેટલું પાણી આવી ગયું છે ઘરમાં? ઘણું છે આટલું આટલું કમરસમાં જેટલા પાણી છે, લોકોને હાલાકી છે. બેન, કેટલું પાણી છે અત્યારે તમારા વિસ્તારમાં? અમારા વિસ્તારમાં હજુ ઘણું પાણી છે. કોઈ મદદે આવ્યું અત્યારે? કોઈ આવ્યું નથી સવારથી. કેટલી મુશ્કેલી હોય છે દર વર્ષે? દર વર્ષે આનાથી ડબલ મુશ્કેલી. આ ફેરી થોડું ઘણું ઓછું પાણી આવ્યું. બિલકુલ મુશ્કેલી હોય છે. આ રીતે દ્રશ્યમાં જોઈ શકાય છે જે પાણી છે એ ભરાઈ ચૂક્યા છે અલગ અલગ વિસ્તારની અંદર. ત્યારે નવસારી પંથકમાં જે પ્રમાણેની તસવીરો છે એ જોવા મળી રહી છે. ત્યારે પાણીનો વહેણ છે એ સીધો પાણીનો વહેણ અત્યારે હાલ જોવા મળી રહ્યો. જોઈ શકાય છે ઘર વખરીનો સામાન તેમનો અત્યારે જે બગડી ગયો છે. અહીં રાત્રિ દરમિયાન શેલ્ટર હોમમાં રહેનારા લોકો છે ફરીથી એક વખત પરત પોતાના ઘરની અંદર જઈ રહ્યા છે. જે કંઈ પણ બચે તેને અત્યારે હાલ બચાવવા માટે તેઓ પ્રયાસ કરતા નજરે આવી રહ્યા છે. આ રીતે પિતા પોતાની દીકરીને ખભા ઉપર બેસાડીને લઈ જઈ રહ્યા છે, કારણ કે એ જો પાણીમાં ચાલે તો તેનું ગળા સુધીનું પાણી આવી જાય. નાની બાળકી છે. આ રીતે લોકો છે એ કમરસમા પાણી, ઘૂંટણસમા પાણી, છાતીસમા પાણી અત્યારે હાલ નીચાણવાળા વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. ત્યારે આ રીતની હાલાકીનો સામનો નવસારી વાસીઓને કરવો પડે છે. ખાસ કરીને કાશીવાડનો નજારો છે. આ ખૂબ જ નીચાણવાળો વિસ્તાર છે અને આ નીચાણવાળા વિસ્તારની અંદર આ પ્રમાણે લોકો છે એ આ પૂર્ણા નદીના પાણીના વહેણમાં જે અત્યારે રહેણાંક વિસ્તારમાં પ્રવેશી ચૂક્યું છે તેવા રહેવા માટે મજબૂર છે. હજી સુધી કોઈ પણ મદદ ન મળી હોવાનું વાત અહીંના સ્થાનિકો કહી રહ્યા છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, નવસારી. નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટીથી વહી રહી છે ત્યારે ડરામણા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પૂર્ણા નદીના પાણીના તસવીરો તમે જોઈ શકો છો. આ પ્રમાણે જે ડરામણું વહેણ છે એ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે. સતત પાણીનું વહેણ છે એ રહેણાંક વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે અને રહેણાંક વિસ્તારમાંથી પસાર થઈને આગળ તરફ વધતા સમુદ્ર તરફ જતું હોય છે. પરંતુ આ તસવીરો તમે જોઈ શકો છો જે પ્રમાણે અત્યારે હાલ પાણી જોવા મળી રહ્યું છે. ત્યારે જે પાણીનું વહેણ તમે જોઈ શકો છો અત્યારે હાલ કેટલું પૂરજોશમાં પાણીનું વહેણ છે એ અત્યારે જોવા મળી રહ્યું છે. અને આ પાણી અત્યારે હાલ સામે બાજુથી પૂર્ણા નદીથી પસાર થઈને આવી રહ્યું છે. આ જોઈ શકો છો મોહમ્મદી બંગલોઝ છે અને મોહમ્મદી બંગલોઝની બાજુમાં આ રીતે ઘૂંટણસમા પાણી છે કે જે રીતે લોકો છે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. ત્યારે જે પાણીનું વહેણ છે એ ડરામણું છે અને આ પાણીના વહેણમાં લોકો એક છેડેથી બીજે છેડે જતા હોય છે, મહા મુશ્કેલીથી જતા હોય છે. રહેણાંક વિસ્તારમાં સમગ્ર પાણી છે એ પ્રવેશી ચૂક્યું છે. શું મકાન, શું દુકાન, તમામ સ્થળો ઉપર આ રીતે પાણીનું વહેણ છે અને લોકો છે અહીં રહેવા માટે મજબૂર થયા છે. જો કે રાત્રિના સમયગાળા દરમિયાન મેસેજ આપી દેવામાં આવ્યો હતો કે લોકો સહી સલામત સ્થળે ખસી જાય. અત્યારે ધીમે ધીમે જે રીતે પાણી અત્યારે રહેણાંક વિસ્તારમાં પ્રવેશતું જોવા મળી રહ્યું છે ત્યારે આ વિસ્તારના લોકો છે એ દુકાનોના ઓટલા ઉપર રહેવા માટે મજબૂર થયા છે. જો કે આજે જે રીતે વેપાર ધંધાને નુકસાન જરૂર જો વેઠવું પડશે, કારણ કે જે રીતે અત્યારે હાલ પાણી પૂર્ણા નદીના ભરાઈ ચૂક્યા છે. પૂર્ણા નદીની ભયજનક સપાટી અત્યારે 23 ફૂટ માનવામાં આવે છે, પરંતુ અત્યારે ભયજનક સપાટીથી ઉપર આ પૂર્ણા નદીનું પાણી છે એ વહેતું જોવા મળી રહ્યું છે. અને આ ડરામણા દ્રશ્યો છે જે અત્યારે તસવીરોમાં જોવા મળી રહ્યો છે. જબરદસ્ત વહેણ છે, પાણીનું જબરદસ્ત વહેણ છે અને આ વહેણ અત્યારે નવસારી પંથકની અંદર પ્રવેશ કરી રહ્યું છે રહેણાંક વિસ્તારમાં. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, નવસારી.